જમ્મુ કાશ્મીરના નૌગામ પોલીસ સ્ટેશનમાં ભીષણ બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે। પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટ થતા 9 લોકોના મૃત્યુ થયા છે, 29 લોકો ઘાયલ થયા છે। મૃતકોમાં પોલીસ કર્મી અને એફએસએલની ટીમના સભ્યો હતા। પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટકનો જથ્થો પડ્યો હતો। વિસ્ફોટકના જથ્થાનું સેમ્પલિંગ ચાલતું હતું તે સમયે બ્લાસ્ટ થયો છે। ખાસ કરીને અમોનિયમ નાઇટ્રેટની તપાસ થઈ રહી હતી। રાત્રે 11:30 વાગે આ ધડાકો થયો। ભયાનક બ્લાસ્ટમાં પોલીસ કર્મી એફએસએલના જવાનોના મૃત્યુ થયા છે। બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે 300 ફૂટ દૂર સુધી માનવ અંગો ફેંકાઈ ગયા હતા। વળી સીસીટીવી દ્રશ્ય જોતા પણ આ બ્લાસ્ટનો અંદાજો લગાવી શકાય છે। બ્લાસ્ટ બાદ પોલીસ સ્ટેશનથી દૂર આવેલા એક ઘરની બારીઓ પણ ધ્રુજી ઉઠી હતી। જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં વિસ્ફોટકની તપાસ દરમિયાન ધડાકો થયો, જેમાં 9 લોકોના મૃત્યુ થયા છે। ભયાનક બ્લાસ્ટમાં પોલીસ કર્મચારી અને એફએસએલના જવાનો કે જે તપાસ કરી રહ્યા હતા। સીસીટીવી આ દ્રશ્ય સામે આવ્યા। નૌગામ પોલીસ સ્ટેશન વિસ્તારની આ ઘટના છે। 9 લોકોના મૃત્યુ થયા છે, 29 જેટલા પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। જમ્મુ કાશ્મીરમાં નૌગામમાં પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટકની તપાસ દરમિયાન ભયાનક બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે અને ભીષણ બ્લાસ્ટમાં 9 પોલીસ જવાન એફએસએલના કર્મચારીઓ કે જે લોકો બ્લાસ્ટમાં જે તપાસ કરી રહ્યા હતા। આતંકી મોડ્યુલ ફરીદાબાદ કનેક્શન શું છે તે દિશામાં પણ હવે તપાસ શરૂ કરવામાં આવી છે। इस वक्त हम नौगाम पुलिस स्टेशन के बिल्कुल बाहर खड़े हैं, जो श्रीनगर के आउटस्कर्ट्स में। ये वही पुलिस स्टेशन है जो व्हाइट कॉलर टेरर मॉड्यूल को इन्वेस्टिगेट कर रहा है और इन्होंने जो फरीदाबाद से एक्सप्लोजिव जो पकड़ा गया था 2900 किलो का, वो यहाँ पर लाया था नौगाम पुलिस स्टेशन में। यहाँ से अंदर जाने की अनुमति नहीं है। आप देख सकते हैं कांच कैसे बिखरे हुए, इतना जोरदार ये विस्फोट था। बताया जा रहा है कि उस 2900 अमोनियम नाइट्रेट में 358 किलो आरडीएक्स था और यहाँ पर इस वक्त एफएसएल की टीम उसकी जांच कर रही थी और साथ ही साथ इस एफएसएल की टीम के साथ तहसीलदार, एक नायब तहसीलदार और कुछ और पुलिस स्टेशन में कर्मचारी भी थे, जब अचानक से विस्फोट हुआ। और विस्फोट इतना जोरदार था कि इर्द गिर्द जितने भी मकान है यहाँ पर, उनके कांच सारे टूट गए हैं और इसमें करीबन 7 से 8 लोगों की हताहत होने की भी खबर है, मगर बताया जा रहा है अभी उसकी आधिकारिक पुष्टि नहीं हुई है, लेकिन 7 से 8 लोग गंभीर रूप से घायल हुए हैं और अनुमान लगाया जा सकता है कि उनकी मृत्यु हो सकती है। फिलहाल इस पूरे इलाके में जो सभी आला अधिकारी है वो पहुंच चुके हैं और इन्वेस्टिगेट किया जा रहा है। जो हताहत हुए हैं उनको यहाँ से एम्बुलेंस के जरिए शिफ्ट किया जा रहा है हॉस्पिटल और इंजर्ड्स को भी शिफ्ट किया जा रहा है और साथ ही साथ फायर ब्रिगेड को बुलाया गया क्योंकि मैसिव फायर यहाँ पर देखने को मिला और इससे आगे जाने की अनुमति नहीं दी जा रही है क्योंकि आगे विस्फोटक हो सकता है, खतरा है। लेकिन कहीं न कहीं एक बड़ा धमाका जो है कुछ समय पहले यहाँ पर देखा गया है और फिलहाल श्रीनगर के जितने भी पुलिस के आला अधिकारी, सीआरपीएफ के आला अधिकारी यहाँ पर पहुंच चुके हैं। आप देख सकते हैं पीछे कैसे एम्बुलेंस चल रही है जिसमें इंजर्स को लिया जा रहा है और कहीं न कहीं एक बहुत बड़ा विस्फोट जो है अभी यहाँ देखने को मिला है। कैमरा पर्सन इरफान मंजूर के साथ खालिद हुसैन, जी मीडिया, नौगाम, श्रीनगर। નૌગામની આ સ્થિતિ છે કે જ્યાં ભયાનક બ્લાસ્ટ થયો છે। આજુબાજુના જે સીસીટીવી દ્રશ્ય સામે આવ્યા છે હચમચાવી દેતા દ્રશ્ય છે। ઘર છે, રેસિડેન્શિયલ એરિયા છે અને રેસિડેન્શિયલ એરિયામાં બારીના કાચ તૂટી ગયા છે। આ આખી જે ઘટના સામે આવી છે આતંકી મોડ્યુલ છે કે ફરીદાબાદ કનેક્શન છે તે દિશામાં પણ અત્યારે તપાસ શરૂ કરવામાં આવી રહી છે। વિસ્ફોટકની તપાસ દરમિયાન ફરીદાબાદમાંથી જે વિસ્ફોટક મળી આવ્યો હતો એ નૌગામ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો અને વિસ્ફોટકની તપાસ ચાલી રહી હતી, જેમાં કેટલાક પોલીસ કર્મચારીઓ, કેટલાક એફએસ
એફએસએલના કર્મચારીઓ આ તપાસમાં જોડાયેલા હતા અને તે સમયે અચાનક જ આ વિસ્ફોટમાં બ્લાસ્ટ થયો છે અને ધડાકો થતા 9 જેટલા પોલીસ કર્મચારીઓ કે જેઓએ જીવ ગુમાવ્યો છે અને 29 જેટલા કર્મચારીઓ કે જેઓ ઈજાગ્રસ્ત થયા છે, જેમને હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીરમાં ભીષણ બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. નવગામ પોલીસ સ્ટેશન ખાતે ફરીદાબાદમાંથી જે બ્લાસ્ટનું જે વિસ્ફોટકની જે સામગ્રી હતી તે મળી આવી હતી અને તેની તપાસ ચાલી રહી હતી અને તે તપાસ ચાલી રહી હતી ત્યારે આ બ્લાસ્ટ થયો છે. ત્યારે કેવી રીતે આ બ્લાસ્ટ થયો છે, આ કોઈ આતંકી મોડ્યુલ સાથે સંકળાયેલું છે કે નહીં, કે પછી કોઈ દુર્ઘટના છે કે કેમ, તે દિશામાં હવે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી રહ્યું છે. કે ફરીદાબાદનું કનેક્શન છે કે શું, એ આખા સવાલો અત્યારે ઉદ્ભવી રહ્યા છે અને તે દિશામાં અત્યારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. જમ્મુ કાશ્મીરના નૌગામ પોલીસ સ્ટેશન વિસ્તારની આ ઘટના છે. હજુ તો દિલ્હીમાં લાલ કિલ્લાની ઘટના જે ઘટી હતી તેના હજી તો આંસુ ભૂસાયા નથી, આંસુ સુકાયા નથી. ત્યાં જમ્મુ કાશ્મીરમાં વિસ્ફોટકની તપાસ દરમિયાન ભયાનક ધડાકો થયો છે અને આ ભયાનક ધડાકાના જે સીસીટીવી દ્રશ્ય સામે આવ્યા છે તે હચમચાવી દે તેવા છે. ત્યાર પછીના આ દ્રશ્ય સામે આવ્યા છે. જે સ્થળે ભયાનક વિસ્ફોટ થયો ત્યાંથી દૂર સુધી માનવ અંગો મળી આવ્યા છે અને આખા વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. કોઈ પણ વ્યક્તિને આ વિસ્તારમાં ન જવા દેવા માટેની અપીલ કરવામાં આવી રહી છે. વિસ્ફોટકની તપાસ દરમિયાન આ ભયાનક બ્લાસ્ટ થયો છે કે જેમાં 9 જેટલા પોલીસ કર્મચારીઓ એફએસએલના જવાન કે જેમણે જીવ ગુમાવ્યો છે.